સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિજીની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ હાલ અજંપાભરી શાંતિ છે. શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં ચાલતો ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોડાદરા ડિંડોલી વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલમાં પહોંચી ગણેશજીની આરતી કરવામાં આવી હતી. કમિશનર ખુદ જ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ છમકલા સાંખી લેવામાં નહીં આવે તેવા મેસેજ અપાઈ રહ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે અમે આજે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી. અમે ભગવાનને પ્રાર્થના કરી કે લોકો ખૂબ જ શાંતિપૂર્વક રીતે પ્રગતિ કરે અને આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલી ગણપતિજીની થીમને જોઈને પ્રશંસા કરી છે. આ જ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તેવી શુભકામના પણ તમામને આપી છે. આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે, હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર, શહેર વિસ્તાર ખૂબ સુખી રહે, શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જો સદા બના રહે. લગભગ 2011થી અહીંયા સ્થાપના થાય છે જો અને આવનાર સમયમાં और ધૂમધામ से अपना લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રતિ જો આપણા જો અમારી પ્રકૃતિ પ્રતિ લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે જો એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જો હું આ મને પર લાગણી થઈ મને બોલાયા એના માટે સહજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.